ભડકાઉ ભાષણ આપી ચર્ચામાં રહેનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને પહેલા જૂનાગઢ પોલીસે ધરપકડ કરી, ત્યારબાદ તેમને કચ્છ પોલીસને સોંપવામાં આવ્યો અને ત્યારબાદ તેની સામે ત્રીજી ફરિયાદ અરવલ્લીમાં દાખલ થઈ હતી। અરવલ્લીમાં ફરિયાદ દાખલ થયા બાદ મૌલાના સલમાન મુફ્તી અઝહરીને ધરપકડ કરવામાં આવી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે તેમના રિમાન્ડ પણ મેળવ્યા હતા, પણ તેમના વકીલ તરફથી તેમની જામીન અરજી દાખલ કરવામાં આવી અને આખરે અરવલ્લી કોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે। આપને જણાવી દઈએ કે જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિર મેદાનમાં એક સમાજની લાગણીને ઉશ્કેરવાનો અને ખાસ કરીને એક ધર્મની વિરુદ્ધમાં ઉશ્કેરીજનક ભાષણ આપવાનો તેમની સામે જૂનાગઢ પોલીસે કેસ દાખલ કર્યો હતો અને ત્યારબાદ ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસે મુંબઈના ઘાટકોપરથી મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરી હતી અને તેમને જૂનાગઢ અને કચ્છની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો।